તો યાત્રાધામ પાવાગઢમાં પાર્કિંગને નામે ઉગાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે અને સરકારી જગ્યા ઉપર વાહન પાર્ક કરી સાચવવાના બહાને ઉઘરાણી કરવામાં આવી રહી છે। રોડની બંને સાઈડમાં વાહન પાર્ક કરાવી અને રૂપિયા લેવાય છે। વાહન પાર્ક કરી સાચવવાના 100 રૂપિયાની વસૂલી, રોજની હજારો ગાડીઓના પાર્કિંગના નામે રૂપિયા વસૂલાય છે અને કાચી પાવતી આપીને લોકોની પાસે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે। ગેરકાયદેસર રીતે થતી ઉઘરાણીને લઈને પોલીસ તંત્ર પણ ચૂપ છે। પાવાગઢમાં કોઈ પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી રહી। અમે આવ્યા છીએ અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે 100 રૂપિયાની પહોંચ આવી આપી છે। એમાં કંઈ સરકારી કે સિક્કો કે એવું કંઈ છે નહીં, સાદી છે। અહીંયા રાખવાના પૈસા હોય છે। તો આ શું તમને લાગે છે કે આ પૈસા અવૈધ રીતે વસૂલવામાં આવી રહ્યા છે? મને તો આ જગ્યા તો એમને જ લાગે, પણ અવૈધ રીતે જ વસૂલવામાં આવે એવું લાગે છે। કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા, કોઈના બાપની જગ્યા તો છે નહીં। આ તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય, પણ આ તો સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા હોય તો સરકારી સિક્કો તો આમાં છે નહીં, કાંઈ કે કાંઈ પાકી પહોંચ નથી। તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે? અમને અધિકાર કોઈ અધિકાર નહીં। બધા અહીંયા ગાડી ઠેઠો ઠેઠ લગીને બધા પાર્કિંગ કરાવે છે। ગાડી હાંચવાના જેમે કોઈ નુકસાની ના થાય, ઘણી બધી નુકસાની થઈ છે। સરકારી તમારે જગ્યા સાચવવાની જરૂર છે એમ પડી? એ લોકો એમની માટે મૂકીને જાય છે। અમે કેવું છે કે એ જોડે ગાડી મૂકેલી છે। એક જેને કોઈ અહીંયા ગાડી મૂકવા આવે કે ભાઈ મારે તમને ગાડી કોને કીધું કે આ સાચવવાનું ને 100 રૂપિયા લેવાના? ધ્યાન રાખવા માટે કોઈ બી અહીંયા ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો, કે મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય, બરાબર? એના માટે તમને પૈસા આપે છે। સરકારી ગવર્મેન્ટ પાર્કિંગ છે, એ સમય પર તમે જબરન વસૂલો છો ને? એ ભાઈએ ના આપવા હોય તો તમને કીધા તમે સ્લીપ આલો છો ગવર્મેન્ટ ને સિક્કો લેતો ગવર્મેન્ટ ની સિક્કામાં એમને કીધું બી નહીં કે મેં દેખો અહીંયા સરકારી જગ્યા ઉપર તમે પૈસા ઉઘરાવો છો ને? જગ્યા ગવર્મેન્ટ સરકારી જગ્યા ઉપર પૈસા ઉઘરાવો છો? સરકારી જગ્યા પર અમે એકલા નથી ઉઘરાવતા, ગાડી હાંચવાના અમે જે ગાડીઓ હાંચીએ કેટલા જણ ઉઘરાવો? કેટલા જણ પૈસા ઉઘરાવો? કેટલા જણા પૈસા રીતે આ રીતે? ઠેઠ લગીને આખા પાવાગઢ 2 કિલોમીટર લગીને તમામ લોકો પૈસા લે છે? તમામ બધા જ। પણ એ લોકો તો હું મારી રીતના, જેમ કે અમને પાવતી આપી છે, મારે પાસે પાકી પાવતી છે નહીં, પાકી પાવતી આપણે હાલતા બી નથી, કેમ કે આપણે જે પહેલા બી પ્રોસેસ થયેલી એમને મત મૂકીને લોકો જતા રહે છે, બરાબર? આપણે જ્યાં લગીને ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીને ગાડી એને હાચવી રાખવાની મારી જવાબદારી। તો